જે ઈરાન ઇઝરાયલ અમેરિકાનું જે યુદ્ધ છે એમાં નથી ભારતનો કોઈ રોલ કે નથી હાથ. આપણી ઉપર તો આ આફત આકાશી આફતની જેમ ઉતરી આવી છે. જેમ કે અત્યારે ગઈકાલે અને આજે ગુજરાત ને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકું, મિની વાવાઝોડું. હવે જે લોકો ગેસની અછતને કારણે રેસ્ટોરાં, મોટા મોટા ધાર્મિક જે આશ્રમો કે ધાર્મિક મંદિરો જે છે ત્યાં મોટા મોટા રસોડા ચાલતા હોય, પાર્ટી પ્લોટ છે, લગ્ન ઇત્યાદિ કે બીજા કોઈ માંગલિક પ્રસંગો હોય, સારા માઠા, તો બધાએ શું કરેલું કે ગેસની કિલ્લત છે તો લાકડા લઈ આવો, કોલસા લઈ આવો. થયું કેવું કે ગેસની કિલ્લત તો હતી, લાકડા લઈ આવ્યા, વરસાદ થયો તો એ પર લઈ ગયા. એટલે તમારા નસીબ નબળા હોય ને તો તમે ઊંટ ઉપર બેઠા હોય ને તોય કૂતરું કરડી જાય, ઈ વંડી ઉપર બેહે. મૂળ આપણા નસીબ નબળા.